તો બધાને સુપ્રભાત. આપણે રાજકોટ આવીને વ્લોગ ચાલુ કર્યો છે અને મારી હારે કોણ છે જોવું છે? પવનભાઈ, રાજભાઈ, સુજીત ચાવડા અને ભૂરિયો. આજે આપણે વ્લોગમાં ફૂલ માતાજી કી બોલાઈ દેવાની હો. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. બધાને જય ઠાકર. હું કે ડાયરો લેરમાં આજે આપણી ભેગી હસ્તીઓ જોડાઈ ગઈ છે. હવે આગળ જોઈજો વ્લોગમાં હું થાય ને હું નહીં, મોજ જ કરવાની છે. તો મિત્રો આપણે પૂગી ગયા છે બંધવાળા મેળવીમાં. આ તુલસી વિવાહ છે ને એટલે જોરશોરથી તૈયારી હાલે. અહીંયા છે ને અંદર ફોટો શૂટિંગની એની મનાઈ છે. વિડીયો કે ફોટો શૂટિંગ કાંઈ નહીં, ગેટ બહાર બધું રાખવાનું. અમે સુજીતભાઈ ને પૂરભાઈ ને રાજભા બધા આવ્યા છે, માતાજીના દર્શન કરીને આવ્યા. મેં કીધું તમને નજારો બતાવી દઈએ. હવે જોયું મિત્રો, અંદરનું ડેકોરેશન જોવો એકવાર, કાંઈ ન ઘટે. આપણે વધારે આગળ નથી જવું, અંદર વિડીયો શૂટિંગની એની મનાઈ છે એટલે લાગે ને બાકી મહેલ જેવું. હેલિકોપ્ટરમાં જાન આવે છે ભાઈ, ઠાકરની હેલિકોપ્ટરમાં. તો મિત્રો આપણે હવે જમી કારવીને નીકળી ગયા છે. પૂરુભાઈ શું કે જમવામાં મજા આવી? પૂરાભાઈ આ બાજુ સુજીતભાઈ અમારે, આ આપણે ભાઈ સૂર્યકાંતા. હાલો હવે હળવે હળવે નીકળી. ક્યાં જાવી જોઈ? તો આ મિત્રો આપણે પૂગી ગયા છે રામનાથપરાના મેલડીમાં. જય મહાન મેલડી. આ બધા ભાઈઓ આપણે આવ્યા નથી તો આપણે દર્શન તો કરાવી દઈએ ને. મેં કીધું હાલો આયલા જ આવી, દર્શન કરતા આવી, એમાં શું હોય. તો મિત્રો આપણે પૂગી ગયા રામનાથપરાના મેલડીમાં. અંદર ફોન અલાઉડ નથી, ફોટા અને વિડીયો શૂટિંગની મનાઈ છે એટલે આપણે અહીંથી બંધ કરી હતી. પછી આવીને મળી તમને. તો આપણને એક ભાઈ મળ્યા, તમે કદાચ એને ઓળખતા હોય તો. અત્યારે ટ્રેન્ડિંગમાં હાલે છે પણ એ અત્યારે આમ આગળ હાલ્યા છે. વિશાલભાઈ ઓળખો તમે બધાને? ઓળખતા રહીશો. અમારા રાજકોટની હસ્તી છે હો ભાઈ, કાંઈ ઘટે નહીં એવું કાંઈ નથી. તો ભાઈ વિશાલભાઈ સેઈંગ ને મળીને બહુ મજા આવી ગઈ. પૂછો સુજીતભાઈ. ભાઈ છે કાંઈ ન મોજ કરાવી દીધી. ખાલી ઇન્સ્ટાગ્રામમાં નહીં પણ રિયલમાં હોત ને મોજ કરાવે. તો આપણે આવી ગયા રાણીમાં રૂડીમાના ઠાકરના દર્શન કરવા. તો હાલો દર્શન કરી લેવી. આપણે જીગાભાઈ, ગુરાભાઈ વાહે છે, જીગાભાઈ છે, રોહિતભાઈ છે, રાજભાઈ છે. હવે મૂડ ઓન થઈ ગયો. अच्छा હવે કઈક મૂડ છે એમ વિશાલભાઈ ને મળીને. લગભગ વિશાલભાઈ અમારો વિડીયો જોતા હોય તો કોમેન્ટ કરી નાખજો એક જરા. જય શ્રી રામ. તો આપણે અંદર આ ગેટ છે રાણીમાં રૂડીમાના ઠાકરનો અને આપણે અંદર જાવી હમણાં. પણ અંદર છે ને વિડીયો શૂટિંગ અલાઉડ નથી એટલે આપણે અહીંયા બંધ રાખી દઈએ. નકર તમને બધા માટે ભગવાનના દર્શન કરાવવા જ હતા આપણે, પણ અંદર બંધ હોય એટલે શું કરવાનું. જોયું ભાઈ, બાકાજી કે કલેક્શનનું હજી ઓપનિંગ નથી થયું ને એ પહેલા તો બધા ક્રિએટરોને ભેગા કરી દીધા. ઈ અમારા પવનભાઈ હો, પવનીઓ બોલે અમારી જાન. તો હવે નીકળીએ દ્વારકા બાજુ ધીમા ધીમા પગલા માંડી. ઠાકરનો હુકમ થઈ ગયો છે તો હવે ભાગી ધીરે ધીરે. તો ભાઈ આપણે નીકળી ગયા છે દ્વારકા બાજુ અને આ છે રાજકોટનો વીઆઈપી રોડ, કાલાવાડ રોડ. હો ભાઈ, બિલ્ડિંગ જો તમે એકવાર, કાંઈ ન ઘટે ભાઈ. વ્યૂ જો એક નંબર આવે હો, બાકી કાંઈ ન ઘટે. આ કાલાવાડ જવાનો રસ્તો છે. આપણા ભાઈઓ બધા પાછળ બેઠા છે. જોયું ને, કાંઈ ન ઘટે. ઝીણી મોટી બધી બાકાજી કી હાલે છે. તો કેમ છો કલેજા? આપણે દ્વારકા જવા માટે આપણે કલેજા નીકળી જાય છે ને. ઠાકરનો હુકમ થઈ ગયો છે ને તમે જોઈ લો ફાઇનલી વ્યૂ કેવો છે. ખટારો છે, આડો આવી ગયો છે. અમારા કાનભાઈ જો ગાડી હકારે છે અત્યારે. તો થાકી જાય છે ભાઈ, ટૂંક સમયમાં હુઈ જાય. હવે અમારા જીગાભાઈ, રોહિતભાઈ, રાજભાઈ, સુજીતભાઈ ચાવડા આપણે ફાઇનલી પૂકી જવું ને. તો ભલે હુકમ છો છે. હવે કાંઈ વાંધો નહીં, તો અમે તમને આગળ મળીએ. જો તમે ફાઇનલ વ્યૂ જો
નજારો કઈ ઘટે નહીં ને અમારી ગાડી પાછી હાલતી હોય 50-50 જાજી નહીં આંખવાની ભાઈ લિમિટમાં હા ના પડેલી છે લીવર બાંધી દીધું છે લીવર બની જો મજા આવે એવું છે હો પણ એ ઠાકર બાપાએ ધીમે ધીમે લીવર બાંધી દીધું છે અને અમારા ઠાકરે કીધું છે ભાઈ વધારે ગાડી હાકીને આવતા નહીં નિરાતે આવજો 50 હાકીને આવજો નિરાતે આવજો 2 કલાક મોડ આવજો તો એ હાલ છે હું કેવું રોહિતભાઈ કીધે 2 કલાક મોડ આવજો પણ તો આવશે હાલો તો તમને અમે આગળ પાછા મળીએ अच्छा कौन है ये लोग कहां से आते हैं ये મર ગયે તો મિત્રો કાલાવાડથી એકડી ગયા અને અત્યારે હોલ્ડ લીધો તો જરાક અને ભાઈઓ અમારા બધા અંદર બેઠા છે જય ઠાકરભાઈ કોણ છે જો હવે ત્રણ ભાઈઓ અહીંયા બેઠા છે અને આપણા ભૂરાભાઈ છે ક્યાં પૂજ્યા છે ઈ જ નથી ખબર હા સુજીતભાઈ અત્યારે અમે દ્વારકા માટે નીકળી ગયા દ્વારકામાંથી હજી પૂગ્યા જ નથી તો નીકળી ગયા છે આપણે ક્યાં પૂજ્યા કાલાવડ થી નીકળી ગયા છીએ હાલ અત્યારે ક્યાં છે એ અમને કઈ કોઈને ખબર નથી ભાઈ ક્યાં છે એની ખબર નથી આ ચોકડી પડે છે કઈક ફરતી બાજુ દુકાનો છે આગળ એક બોર્ડ છે મજા જ છે મુજાવાનું છે જ નહીં ઓકે તો હાલો હવે ધીમે ધીમે નીકળી મારી પદ્માને કે જો મારા છેલ્લા રામ તો મિત્રો આપણે પૂગી ગયા સરમતના પાટીએ હોટલ જય ઠાકર અહીંયા આપણા ભાઈઓ મળી ગયા છે રાહુલભાઈ તમે કદાચ ઓળખતા હોય કે ન ઓળખતા હોય સ્કોર્પિયા વાળા શું કે ભાઈ મજામાં આ બધા આપણા ભાઈઓ જ છે હવે ધીમે ધીમે અહીંથી નીકળી દ્વારકા બાજુ કયું ના નીકળ્યા હોય તો હજી પૂગ્યા નથી ભાઈ આજ બધું ફાયર જ છે તો મિત્રો હવે ભાઈ છે ટાઈટ આવ તમારા ભાઈને હવે બે ગાડીમાં અને નીકળી જાવી તો મિત્રો અમારી સુરક્ષા માટે ગુજરાત પોલીસે આગળ ગાડી રાખી છે બતાવતો ભાઈ કે યુટ્યુબના અને ઇન્સ્ટાગ્રામના ઇન્ફ્લુએન્સરો આવે છે ને તો એને સુરક્ષા દેવી જરૂરી છે તો એની સુરક્ષા માટે આપણે આ લોકો અમારા માટે પોલીસ આગળ રાખી છે मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस થેન્ક યુ મને સપોર્ટ એટલો કરવા માટે નકર અમે ત્યાં જઈને તો ભીડ થઈ જાય એટલે એટલા માટે પોલીસ રાખી આગળ કેમ કે આપણે યાર લાખ ફોલોવર્સ વાળા માણસો છે ગુરુભાઈ આ ભાઈ રાજભાઈ આ ભાઈ જીગુભાઈ એટલે આ પોલીસ વાળા આપણી સુરક્ષામાં આવી ગયા છે અને મેન તો રહી ગયા સુજીતભાઈ વિડીયો ઉતારે હા હું વિડીયોમાં છું ભાઈ મોટું માથું ઈ છે એટલે આ આપણી સુરક્ષા માટે આવ્યા એટલે બહુ ધન્યવાદ દેવો પડે તો ભાઈ અહીંયા આપણે રિલાયન્સ કંપની છે આ બાજુ તમને કદાચ દેખાતી હોય તો કાચ સળાવેલો છે એટલે નહીં ખબર ઉતારું દેખાય તો તમને જો આમ શીમણીમાં ધુમાડા નીકળે અત્યારે મુકા કાકાએ કીધું કે છે ને તમે અહીંયા આવો મળતા જાવ અમને મેં કીધું નહીં હો પેલા ઠાકરને મળવાનું પછી તમને મળશું ટાઈમ નહીં ને આપને પાસ આપણી આગળ ટાઈમ જ નથી ઠાકર સિવાય જોયું ને ભાઈ મુકા કાકાને પછીનું કહી દીધું અરે તો મિત્રો આપણે હવે ઠાકરના દર્શન કરવામાં રાજો સમય નથી હવે લગભગ 20 કિલોમીટર જેટલું આખું છે કાપી નાખી બીજું શું હોય એમાં અને સવારે ઠાકરના દર્શન કરી લઈ એટલે મજો બોલે તો મજો તો મિત્રો આપણે ફાઇનલી પૂગી ગયા છે દ્વારકા જય દ્વારકા જય ઠાકર તો મિત્રો આ છે ગેટ મંદિરનો અહીંયા તે લગભગ બંધ હોય એવું લાગે છે જોવી આગળ
તો મિત્રો આપણે ઠેઠ પૂગી ગયા છે ભગવાન દ્વારકાધીશના ધામમાં. અને આ ઠાકરના નેહડામાં તમને ધજા જરા દેખાતી હશે કદાચ, બહુ જાજી તો નહીં દેખાય. આપણે પાર્કિંગ અહીંયા કરી નાખ્યું છે અને આપણા ભાઈઓ અહીંયા ઊભા છે. આગળ જોવી હવે હોટલનું જોઈ છે કે હોટલ મળે તો હોટલમાં જ આવી, નકર પછી ઘડીક વાર રખડી ત્યાં સવાર પડી જાય. અત્યારના કેટલા વાગ્યા ભાઈ? અત્યારના વાગ્યા છે 12. અત્યારના વાગ્યા ભાઈ 12 બરોબર. દિવસની શરૂઆત ને ઠાકરની આયરી હો ભાઈ. બધા ભાઈઓને જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. સાંદો અહીંયા અને ઠાકર અહીંયા ભાઈ. તો મિત્રો આપણે ચડી ગયા છીએ ઠાકરના દર્શન કરવા માટે. ભલે દરવાજો બંધ છે પણ મુલાકાત કરતા આવી ત્યાં સુધી. બાકી નજારો જોવા લાયક છે ભાઈ. સવારે તો મળવાનું જ છે, સવારે તો મળવાનું જ છે પણ અત્યારે મળી લે અગાઉ. અહીંથી જવું ફોટા પાડવા. તો મિત્રો આપણે વાં દરવાજે દર્શન કરીને આવી ગયા છે ગોમતી ઘાટે. ધીરે ધીરે પાણી ચડતું જાય છે, જોઈ શકો છો તમે. ધીરે ધીરે પાણી ચડે છે, સાંદો ધીમો ધીમો દેખાય છે. અહીંયા હુડકા તરે છે, જો ભાઈ આ લાઈટું દેખાય એમાં હુડકા તરે છે. હવે ધીરે ધીરે પાણી ચડી જાય, જેમ દી ઉગતો જાય એમ. અંધારું છે એટલે જાજુ તો કાંઈ નહીં દેખાય. એ ભૂરાભાઈ દેખાઈ ગયા. અમારા બધા ભાઈઓ છે. સુજીત પાછળ હંતાઈ જાય, કાળો છે ને એટલે નહીં દેખાય એટલે. તો મિત્રો આપણે હવે આ બ્લોગને અહીંયા પૂરો કરી દેવી. કાલ નવી શરૂઆત કરી. હવે ઠાકીને ઠેર થઈ ગયા છે. રાતના વાગ્યા 1 અને અમે રૂમ બુક કરી લીધો છે ભાઈ દ્વારકામાં આવીને. એ ભાઈ તૈયાર થઈ સંદીપભાઈ. હા ભાઈ, થેન્ક યુ સંદીપભાઈ. સંદીપભાઈએ મેળ કરી દીધો અમને. તમે જો અમારો બ્લોગ કદાચ જોતા હોય તો તમને દિલથી આભાર. મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય ઠાકર, જય શ્રી રામ.